સુરેન્દ્રનગરના પાટલી સેવા સદન ખાતે મધ્યાહન ભોજન સંચાલકો સાથે મામલતદારની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ. ભારત સરકાર અને ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ કંપનીના પ્રોગ્રામર ઓફિસર મયુરભાઈએ ફોર્ટિફાઈડ ચોખા અને મીઠું બાબતે માહિતી આપી હતી. આ મિટિંગ અંતર્ગત મધ્યાહન ભોજનમાં અપાતા ફોર્ટિફાઈડ ચોખા અને ડબલ ફોર્ટિફાઈડ મીઠુંથી બાળકોને શું ફાયદો થાય છે એ અંગે માહિતી આપવામાં આવી હતી. આ તકે મધ્યાહન ભોજનના નાયબ મામલતદાર તુષારભાઈ ખંભાતિયા, ધારાબેન અને મધ્યાહન ભોજન સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.